ભરૂચના આમોદના વાટરસા કોઠી સ્થિત હજરત સૈયદ ઈસાપીર સરકારના આસ્થાના પર સૈયદ સાદાતો તેમજ અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। દર વર્ષે પરંપરાગત રીતે ઇસ્લામી રજબ માસના 12મી તારીખે સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે। સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી। આ પ્રસંગે ગામની મધ્યમાં આવેલી જુમ્મા મસ્જિદ પાસેથી સાંજે અસરની નમાઝ બાદ સંદલ શરીફનું જુલુસ પ્રસ્થાન થયું હતું। જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા। સલાતો સલામના પઠન જુલુસ સાથે દરગાહ શરીફ પર પહોંચ્યું હતું। દરગાહ શરીફ પર પહોંચી સૈયદ અહમદ અલી પાટણવાળા બાવા સાહેબ તેમજ સાદાતાઓ દરગાહ શરીફના સંચાલકો તેમજ અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સૈયદ સાદાતાઓએ રોજા મુબારક પર ગિલાફ તેમજ ફૂલચાદર અર્પણ કરી સાથે સાથે અકીદતમંદોએ પણ રોજા મુબારક પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। મસ્જિદના ઇમામ સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી। સંદલ શરીફ પ્રસંગે ગામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। आज 11 रजबुल मुरज्जब कोठी की सरजमीन पर हजरत सैयद ईसा पीर रहमतुल्लाहि ताला अलैह के संदल शरीफ की रस्म हजरत सैयद अहमद अली बावा के मुबारक हाथों से और इनके अलावा सैयद इमाम बावा और उलमाए किराम और हुफ्फाज किराम की मौजूदगी में संदल शरीफ की रस्म अदा हुई। हर साल 11 रजबुल मुरज्जब को इनका संदल शरीफ होता है और 12 रजबुल मुरज्जब को इनके उर्स की तकरीब मनाई जाती है।